નમસ્કાર. વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ પ્રોગ્રામમાં હું VR પંચાલ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર AOCP ITI રાજપીપળાથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપના આ લેસનમાં એટલે કે આજે આપણે સાઇઝ રિડક્શન વિશે અમુક મહત્ત્વની માહિતી મેળવીશું. સાઇઝ રિડક્શન વિશે આપ સૌ જાણીએ છીએ કે આપણે સાઇઝ રિડક્શન કરવાની જરૂર ક્યારે પડે છે. સાઇઝ રિડક્શન એ રસાયણ ઉદ્યોગોની સાથે સંકળાયેલો એક મહત્ત્વનો ભાગ છે કે જ્યાં રસાયણ ઉદ્યોગોમાં અલગ અલગ પ્રકારના રો મટીરિયલનો અલગ અલગ પ્રકારની સાઇઝમાં ઉપયોગ કરીને અને અલગ અલગ પ્રકારની યુનિટ ઓપરેશન અને યુનિટ પ્રોસેસનો ઉપયોગ કરીને અંતમાં અલગ અલગ સાઇઝમાં પદાર્થને મેળવવામાં આવે છે. હવે આ સાઇઝ રિડક્શન વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું. સાઇઝ રિડક્શન વિશે માહિતી. હવે રસાયણ ઉદ્યોગોમાં જ્યારે આપેલા પદાર્થને બનાવવાનો હોય ત્યારે ફીડ એટલે કે કાચા માલને અલગ અલગ સ્વરૂપમાં અથવા તો આપેલા પદાર્થને ચોખ્ખો કરવો પડે છે. ત્યારે આપેલા પદાર્થની સાઇઝ રિડક્શન કરવાની જરૂર પડે છે. એટલે કે સાઇઝ રિડક્શન એટલે કે આપેલા કાચા માલને આપેલા પ્રોસેસની જરૂરિયાત મુજબ સાઇઝ મુજબ કાં તો કદ મુજબ તેને તોડવાનું કામ એટલે કે સાઇઝ રિડક્શન કહેવાય છે, કે જેમાં પદાર્થના ભૌતિક ગુણધર્મોમાં કોઈ ફેરફાર થાય નહીં, ફક્ત પદાર્થના કદ કાં તો પદાર્થના વજનમાં જ ફેરફાર થાય છે. આ પ્રકારનું ઓપરેશન જેને સાઇઝ રિડક્શન કહી શકીએ છીએ. આપેલા પદાર્થની સાઇઝ ઘટાડવા માટે રસાયણ ઉદ્યોગોમાં યોગ્યતા તથા આપેલા પદાર્થની પસંદગી પ્રમાણે ઘણા બધા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. તેના વિશે આ પ્રકરણમાં આપણે વિગતવાર માહિતી મેળવીશું. સાઇઝ રિડક્શન એક એવું ઓપરેશન છે કે જેમાં ઘન પદાર્થના કણો નાના ટુકડામાં વપરાય છે. આ ઓપરેશનનો ઉપયોગ મોટા ભાગના રાસાયણિક ઉદ્યોગોમાં સપાટીનો એરિયા વધારવા માટે થાય છે. હવે આપણે જાણીએ છીએ કે જેમ કેમિકલ એટલે કે રસાયણ ઉદ્યોગોમાં આપેલા પદાર્થોની વચ્ચે રાસાયણિક સમીકરણો એટલે કે કેમિકલ પ્રોસેસ થવાને કારણે અલગ અલગ પ્રકારના પદાર્થો મળે છે. હવે આપણે જાણીએ છીએ કે જેમ પદાર્થની સપાટી એટલે કે સંપર્ક એરિયા વધે છે તેમ આપેલી રાસાયણિક પ્રક્રિયા વધુને વધુ ઝડપી અને વધુને વધુ એફિશિયન્ટલી થાય છે, જેના કારણે રો મટીરિયલનું જરૂરિયાત મુજબ તેના કદમાં ફેરફાર કરવું ખૂબ જ જરૂરી બને છે, જેના માટે સાઇઝ રિડક્શન ઓપરેશનનો ઉપયોગ કરવામાં આવે છે. હવે સાઇઝ રિડક્શન વિશે અન્ય માહિતી મેળવીએ તો કે આ કણોની સપાટીનો એરિયા વધારવાનું કારણ એ છે કે યુનિટ ઓપરેશનનો આપેલા એક ફેઝનો બીજા ફેઝ સાથે સંપર્ક એરિયા વધારવાથી થાય છે. યુનિટ ઓપરેશનમાં આપેલા એક ફેઝને બીજા ફેઝ સાથે સંપર્ક કરવો પડે છે, ત્યારબાદ જ પ્રોસેસ થવાથી યુનિટ ઓપરેશન એ મહત્ત્વનું બને છે. સાઇઝ રિડક્શન વિશે અન્ય માહિતી આપીએ તો આપણે કહી શકીએ છીએ કે બે ઘટકોના અલગીકરણમાં અસરકારક પરિણામ આપે છે. એટલે કે આપેલા પદાર્થના બે ઘટકોને જ્યારે અલગ કરવાનું હોય ત્યારે સાઇઝ રિડક્શન પણ મહત્ત્વનું અંગ બને છે. કોમર્શિયલ ઉત્પાદનોમાં સાઇઝના અનુસંધાનમાં સખત ચોકસાઈ મેળવવા સોલિડ ઓપરેશનમાં એટલે કે જ્યારે બે ઘન પદાર્થના જથ્થાને તેના અલગ અલગ સાઇઝ મુજબ અલગ કરવાનું હોય તેને સોલિડ ઓપરેશન કહેવાય છે. ત્યારે સોલિડનો સઘન સંપર્ક મેળવવા, કારણ કે કણોની સાઇઝ નાની હોય તો તે મિક્સિંગ વધુ થાય છે. હવે સાઇઝ રિડક્શનના અલગ અલગ સિદ્ધાંતો ઉપર અલગ અલગ સાધનો કામ કરે છે. હવે આ અલગ અલગ સિદ્ધાંતો અને અલગ અલગ સાધનો વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું. સાઇઝ રિડક્શન મશીન નીચેની ક્રિયા દ્વારા સોલિડની સાઇઝમાં ઘટાડો કરે છે. તેમાં સૌપ્રથમ તો કોમ્પ્રેશન, ઇમ્પેક્ટ, એટ્રેશન અને કટિંગ મહત્ત્વના છે. જેમાં કોમ્પ્રેશન એટલે કે તેને ગુજરાતીમાં દબાણ કહેવાય છે. દબાણના સિદ્ધાંત પર કામ કરતું સૌથી મહત્ત્વનું સાઇઝ રિડક્શન સાધન છે બ્લેક જો ક્રશર. ત્યારબાદ છે ઇમ્પેક્ટ. હવે ઇમ્પેક્ટના સિદ્ધાંત પર કામ કરતું મહત્ત્વનું સાધન છે ગ્રાઇન્ડર. ત્યારબાદ છે એટ્રેશન અને રબિંગ એટલે કે આપણે તેને ઘસારો કહી શકીએ છીએ. એટલે કે એટ્રેશન એટલે પણ આપણે તેને તેના સામાન્ય શબ્દ તરીકે ઘસારો કહી શકીએ છીએ. ત્યારબાદ કટિંગ. સામાન્ય રીતે સખત અને મોટા સોલિડમાંથી પ્રમાણમાં થોડી નાની સાઇઝ માટે કોમ્પ્રેશન વપરાય છે. એટલે કોમ્પ્રેશનના સિદ્ધાંત પર કામ કરતું સાધન બ્લેક જો ક્રશર વપરાય છે. ઇમ્પેક્ટથી મોટા, માધ્યમ અને નાના ઉત્પાદન માટે મળે છે. એટલે કે ઇમ્પેક્ટ સિદ્ધાંતનો ઉપયોગ એ મોટા
પ્રમાણમાં મધ્યમ અને પ્રમાણમાં નાના ઉત્પાદન માટે કરી શકાય છે. જ્યારે સોફ્ટ અને એબ્રેસિવ પદાર્થમાંથી ખૂબ જ નાની સાઇન એટ્રેશનથી મેળવી શકાય છે. એટલે કે આપેલા ઘન પદાર્થને જ્યારે ખૂબ જ નાના સ્વરૂપમાં એટલે કે પાવડરના સ્વરૂપમાં જ્યારે ફેરવવાનો હોય ત્યારે એટ્રેશન સિદ્ધાંતનો ઉપયોગ કરતા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જ્યારે આપેલા ઘન પદાર્થને પ્રમાણમાં મોટી સાઇઝમાં ટુકડા કરવાના હોય અને આપણું પદાર્થ એ ખૂબ જ સખત અને મોટું હોય ત્યારે બ્લેક જો ક્રશર જેવા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. અન્ય સિદ્ધાંતો તરફ જઈએ તો કટિંગથી ચોક્કસ સાઇઝના કણો મળે છે. આટલા જ મહત્ત્વના સિદ્ધાંતોનો ઉપયોગ કરી સાઇઝ રિડક્શનના અલગ અલગ સાધનો કામ કરે છે. આપણે જાણ્યું તેમ સાઇઝ રિડક્શનમાં મુખ્યત્વે 4 સિદ્ધાંત મહત્ત્વના છે: દબાણ, ઇમ્પેક્ટ, એટ્રિશન અને કટિંગ. હવે આ 4 સિદ્ધાંત પર કામ કરતા અલગ અલગ સાધનો વિશે આપણે માહિતી મેળવીશું. હવે આ સાધનોમાં આપણે જોવા જઈએ તો આ સાધનોનું વર્ગીકરણ આકૃતિમાં દર્શાવેલ છે કે જ્યાં આપણે જોઈ શકીએ છીએ કે ક્રશર જે ક્રશરમાં પણ અલગ અલગ ભાગો છે. ક્રશર એટલે કોર્સ અને ફાઇન એટલે કે મોટા ઘન પદાર્થો અને ઝીણા ઘન પદાર્થો માટે તેનો ઉપયોગ થાય છે કે જેમાં સૌપ્રથમ છે જો ક્રશર, જેને સૌથી મહત્ત્વનું છે બ્લેક જો ક્રશર, બીજું છે જાયરેટરી ક્રશર અને ત્રીજું છે ક્રશિંગ રોલ. હવે ગ્રાઇન્ડર્સમાં જોવા જઈએ તો ગ્રાઇન્ડર્સ એટલે કે ઇન્ટરમીડિયેટ અને ફાઇન પ્રકારના પદાર્થો માટે ઉપયોગ થાય છે. ઇન્ટરમીડિયેટ એટલે કે પ્રમાણમાં મધ્યમ કદના પદાર્થો માટે અને ફાઇન એટલે કે પ્રમાણમાં ઝીણા પદાર્થના કણો માટે. તેમાં ગ્રાઇન્ડરમાં ક્લાસિફિકેશન અને વર્ગીકૃતમાં આવે છે હેમર મિલ અને બીજું આવે છે રોલિંગ કોમ્પ્રેશન મિલ કે જેમાં બોલ મિલ અને રોલિંગ મિલ મહત્ત્વની છે. ત્યારબાદ એટ્રિશન એટલે કે ઘસારાની મિલમાં આપણે જોવા જઈએ તો રિવોલ્વિંગ મિલ કે જેમાં રોડ મિલ, બોલ મિલ અને ટ્યુબ મિલ મહત્ત્વની છે. હવે આપેલા પદાર્થને ખૂબ જ ઝીણવટપૂર્વક તેને ઝીણો કરવાનો હોય તો તેના માટે અલ્ટ્રા ફ્લાઇન ગ્રાઇન્ડર્સનો ઉપયોગ કરવામાં આવે છે કે જેમાં હેમર મિલ્સ વિથ ઇન્ટરનલ ક્લાસિફિકેશન, ફ્લુઇડ એનર્જી મિલ્સ અને એજિટેટેડ મિલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ કટિંગ મશીન્સનો ઉપયોગ કરવામાં આવે છે કે જેમાં નાઇફ કટર, ડાઇસર્સ અને સ્લિટર્સ મહત્ત્વના છે. આ બધા વર્ગીકરણમાં સૌથી મહત્ત્વના સાધનોમાં જો ક્રશર, હેમર મિલ, ક્રશિંગ રોલ, જેરેટરી ક્રશર તથા બોલ મિલ જ મહત્ત્વના છે કે જેમનો રસાયણ ઉદ્યોગોમાં મુખ્યત્વે ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે સાઇઝ રિડક્શનના સાધનોના બધા પ્રકારો વિશે વિગતવાર માહિતી મેળવીશું. તેમાં સૌપ્રથમ તો ક્રશર વિશે માહિતી મેળવીશું. ક્રશર એટલે કે સોલિડના મોટા ટુકડાને નાના ગાંગડા તોડવા માટે ઉપયોગ થાય છે. પ્રાઇમરી ક્રશરમાં ખાંડમાંથી મળતો પદાર્થ ફીડ કરીને તેની ઉપર 10 થી 6 ઇંચની મળી આવે છે. સેકન્ડરી ક્રશરમાં પ્રાઇમરી ક્રશરમાં મળેલા પદાર્થને નાખવામાં આવે છે કે જ્યાં તેની ઉપજ ફીડ તરીકે લઈને પાર્ટિકલની સાઇઝ 1/4 ઇંચ જેટલી ઘટાડી શકાય છે. એટલે કે 10 ઉપજથી માંડીને તેની સાઇઝ 1/4 ઇંચ સુધી ઘટાડી શકાય છે પ્રાઇમરી અને સેકન્ડરી ક્રશરનો ઉપયોગ કરીને. ક્રશરનો સામાન્ય ઉપયોગ મોટા ટુકડાઓને તોડીને નાના ટુકડાઓમાં ફેરવવામાં આવે છે. હવે ગ્રાઇન્ડર વિશે માહિતી મેળવીએ તો ફીડને સાઇઝ રિડક્શન કરીને પાવડર સ્વરૂપમાં મેળવવા માટે ગ્રાઇન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે કે જેમાં ઇન્ટરમીડિયેટ ગ્રાઇન્ડરની સાઇઝ 40 મેશ સ્ક્રીનમાંથી પસાર થવી જોઈએ અને ગ્રાઇન્ડરમાંથી મળતા ઉત્પાદનની સાઇઝ 200 મેશ સ્ક્રીનમાંથી પસાર થતી હોવી જોઈએ. એટલે કે ઇન્ટરમીડિયેટ ગ્રાઇન્ડરમાં 40 મેશ સ્ક્રીનથી લઈને 200 મેશ સ્ક્રીન વચ્ચેની અંદર પદાર્થ મળવો ખૂબ જ જરૂરી છે. હવે બ્લેક જો ક્રશરની આપણે આકૃતિ જોઈશું, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે બ્લેક જો ક્રશરના અલગ અલગ ભાગો વિશે માહિતી મેળવીએ તો તેમાં આપણે જોઈ શકીએ છીએ કે બ્લેક જો ક્રશરમાં એક ફિક્સ જો હોય છે, બીજું મૂવેબલ જો હોય છે તથા આ બંને ભાગને કેસિંગની મદદથી, ફ્લાયવ્હીલની મદદથી, ઇસેન્ટ્રિક શાફ્ટ અને બેરિંગની મદદથી તેમને માઉન્ટ કરેલા હોય છે. હવે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ તેમ ટોગલની મદદથી મૂવેબલ જો આગળ અને પાછળ મૂવ થઈ શકે છે કે જેમાં ફીડની સાઇઝ પ્રમાણે તેને આગળ અને પાછળ કરવામાં આવે છે. આ બંને રિવર્સિબલ જોબ લાઇનર્સ છે. ત્યારબાદ તેને સ્પ્રિંગની મદદથી તેના એંગલને કંટ્રોલ કરવામાં આવે છે અને આપણે જોઈ શકીએ છીએ કે આ ફિક્સ જો અને મૂવેબલ જો એ અંગ્રેજી વી આકાર બનાવે છે. હવે આપણે તેને વર્કિંગ પ્રોસેસ જોઈએ તો જોઈ શકીએ છીએ કે આપેલા પદાર્થને ઉપરની ફીડની મદદથી જોમાં દાખલ કરવામાં આવે છે. હવે આ વી શેપ એ પદાર્થને કયા સાઇઝમાં આપણે ટુકડા કરવામાં આવે છે તેની યોગ્યતા કાં તો તેના સાઇઝ પ્રમાણે તેને સેટ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ કે પદાર્થ જેમ જેમ જોની નજીક આવે છે તેમ તેમ ઇમ્પેક્ટ કાં તો કોમ્પ્રેશન થવાના કારણે એટલે દબાણ થવાના કારણે
વી શેપની અંદર આવે છે, ત્યારબાદ તે પ્રમાણે ટુકડા થઈને નીચેથી પ્રોડક્ટ બહાર નીકળે છે. આ પ્રોસેસ સતત થતી રહે છે. અહીંયા મૂવેબલ જો એક ફ્લાય વ્હીલની મદદથી સતત રોટેટ થતો રહે છે, જેના કારણે પદાર્થનું કન્ટિન્યુઅસ ફ્લો થતો રહે છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. બ્લેક જો ક્રશરની અન્ય માહિતી મેળવીએ તો બ્લેક જો ક્રશરમાં એક ફિક્સ જો અને બીજો મૂવેબલ જો હોય છે, જેને ટપ ઉપર પીવોટ કરેલો હોય છે. ઉપરના ભાગે ખુલ્લો વી આકાર બને તે રીતે બંને જો સેટ કરેલા હોય છે. મૂવેબલ જો આગળ અને પાછળ રેસિપ્રોકેટિંગ ગતિ કરે છે, જેની ઝડપ મશીનની ગતિ પર આધાર રાખે છે. તેની ઝડપ વિશે માહિતી મેળવીએ તો તેની ઝડપ 60x84 મશીન માટે 100 CPM અને 7x10 મશીન માટે 800 CPM હોય છે. ઓપરેશન એ બહુ વધારે ના હોવી જોઈએ, નહીં તો પ્રોડક્ટ જીના પદાર્થ બની જાય છે. એટલે કે આપેલા પદાર્થને જો આપણે જીના પદાર્થ બનાવવાના ન હોય તો તે પ્રમાણે તેનો અંગ્રેજી આકારનો વી શેપ રાખવો ખૂબ જ જરૂરી છે. આપણે જોયું તેમ તેમાં સૌથી મહત્ત્વનું છે મૂવેબલ જો, જેને સ્પ્રિંગની મદદથી આપેલા પદાર્થની સાઇઝ પ્રમાણે સેટ કરવામાં આવે છે. હવે અન્ય સાધન વિશે માહિતી મેળવીએ તો રોલ ક્રશર. રોલ ક્રશરમાં ખૂબ જ મહત્ત્વના છે, જેનો રસાયણ ઉદ્યોગોમાં ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. હવે આ રોલ ક્રશર વિશે માહિતી મેળવીએ તો આ રોલ ક્રશરમાં જે પદાર્થોને બ્લેક જો ક્રશર કરતાં નાની સાઇઝમાં તેમને કરવાના હોય ત્યારે રોલ ક્રશરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે રોલ ક્રશરની ડાયાગ્રામ વિશે આપણે માહિતી મેળવીએ તો જોઈ શકીએ છીએ કે બે આ રોલ ક્રશરની રચનામાં બે એકબીજાની તરફ ઘૂમતા રોલ્સ આપેલા હોય છે. આ રોલ્સ એ દાણાદાર હોય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ બંને રોલ્સ એકબીજાની તરફ રોટેટ કરતા હોય છે. હવે આ આકૃતિમાં 4 રોલર્સ દર્શાવેલા છે, પરંતુ 2 રોલર વડે પણ આ આકૃતિને દર્શાવી શકાય છે, કે જેમાં બંને રોલર એકબીજાની તરફ ગતિ કરે છે. કાં તો અમુક રચનામાં એક રોલર ગતિ કરે છે, બીજા રોલ પોતાની જગ્યા ઉપર સ્ટેડી હોય છે, જે પદાર્થ ઉપરથી નીચે પડવાને કારણે ઘસારો થાય છે, જેના કારણે આ બીજું પણ રોટેટ થાય છે, જેના કારણે આપણને જોઈતી સાઇઝ મુજબનો પદાર્થ નીચેથી મળી આવે છે. તેની ઇન્ડસ્ટ્રીમાં એપ્લિકેશન જોઈએ તો તે રોલ ક્રશર આ રીતે દર્શાવેલું હોય છે, કે જેમાં બંને રોલ ક્રશરની સપાટીઓની ઉપર દાણા દર્શાવેલા હોય છે, ઉપરથી દાખલ કરવામાં આવે છે. બંને રોટરને મોટરની મદદથી ચલાવવામાં આવે છે. ત્યારબાદ આપેલા પદાર્થની સાઇઝ મુજબ રોલરના વચ્ચેના ડિસ્ટન્સને સેટ કરીને આપેલા પદાર્થને અંદરથી પાસ થવામાં આવે છે અને આપેલો પ્રોડક્ટ બહાર મળે છે. હવે આ બંને રોલર મિલને કયા એંગલ પર સેટ કરવામાં આવે તે પણ ખૂબ જરૂરી છે. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોઈ શકીએ છીએ કે બંને રોલરની વચ્ચે એક પદાર્થનો કણ ફસાયેલો છે. હવે આપણે જોઈ શકીએ તો પહેલાં રોલરના સેન્ટરથી તેના ત્રિજ્યા સુધીનો એંગલ આલ્ફા છે. હવે આ જ એંગલ સમાન અંતરે બીજા રોલરથી A' વડે દર્શાવેલો છે, કે જ્યાં બંને રોલરની વચ્ચે કણ ફસાયેલો છે. હવે આ એંગલ જાળવવો ખૂબ જ જરૂરી છે, જેની કેલ્ક્યુલેશન પાછળ દર્શાવેલી છે. સ્મૂથ રોલ ક્રશરની અન્ય માહિતી મેળવીએ તો સ્મૂથ રોલ ક્રશર 2 સમાન વ્યાસના રોલર ધરાવે છે. 2 સમાન વ્યાસના રોલર ધરાવે છે, જે એકબીજાની બાજુની સ્થિતિમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ હોય છે. આપણે જોઈ શકીએ છીએ આકૃતિ દર્શાવ્યા મુજબ બંને એકબીજાની બાજુની સ્થિતિમાં દર્શાવેલા હોય છે અને બંને એક જ સાઇઝના હોય છે. બંને રોલર એકબીજાની વિરુદ્ધ દિશામાં અને એક સરખી ઝડપે ગતિ કરે છે. બેમાંથી એક સાઇડ ફિક્સ બેરિંગમાં તો બીજી મૂવેબલ રિંગમાં ફરે છે. એટલે કે એક સાઇડની બેરિંગ ફિક્સ હોય છે અને બીજાની બેરિંગ મૂવેબલ હોય છે. રોલરના ફેસ સાંકડા અને વ્યાસ મોટો હોય છે, જેથી તે પ્રમાણમાં મોટા ગાંગડા નિયમિત રીતે તોડી શકાય છે. એટલે કે આ પ્રકારના રોલરની વચ્ચે બે રોલરની વચ્ચેનું ડિસ્ટન્સ પ્રમાણમાં તેના ડાયામીટરની સરખામણીમાં ખૂબ જ ઓછું રાખવામાં આવે છે, જેના કારણે મોટા ગાંગડાને પણ આપણે ઇઝીલી તોડી શકીએ છીએ. અને રોલ ક્રશરને વધારે એફિશિયન્ટ બનાવવા માટે 2 રોલરની નીચે અન્ય 2 રોલરની ગોઠવણી એટલે કે શ્રેણીમાં ગોઠવણી કરીને આપણે પદાર્થને વધુને વધુ ઝીણવટપૂર્વક તેને દૂર કરી શકીએ છીએ. રોલરના ફેસ સાંકડા અને વ્યાસ મોટો હોય છે, જેથી તે પ્રમાણમાં મોટા ગાંગડા નિયમિત રીતે તોડી શકાય છે. રોલ ક્રશર ખાસ કરીને ઓઇલ સીડ્સમાં અને ગન પાવડર ઉદ્યોગોમાં વપરાય છે. ગન પાવડર ઉદ્યોગો અને ઓઇલ સીડ્સમાં મુખ્યત્વે રોલ ક્રશરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે અન્ય સાધનોની માહિતી મેળવીએ તો ગ્રાઇન્ડર પણ ખૂબ જ મહત્ત્વનું છે. ગ્રાઇન્ડરમાં આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોઈ શકીએ છીએ કે ગ્રાઇન્ડરના સેન્ટરમાં રિવોલ્વિંગ મિલ્સ પ્રકારની રચના દર્શાવેલી હોય છે, કે જેની ઉપર અણીદાર દાંતા હોવાને કારણે ફીડ ઉપરથી નીચે આવે છે, જે આ પ્રકારની રચનામાં દાખલ થાય છે અને ઇમ્પેક્ટ અને એટ્રેશન થવાને કારણે એટલે કે એકબીજાની અંદર અથડામણ થવાને કારણે તે અંદર ઘસાય છે અને જ્યાં સુધી આઉટલેટની સાઇઝ ન થાય ત્યાં સુધી તે અંદરની અંદર જ ભરાઈ રહે છે અને ત્યારબાદ પાવડરના સ્વરૂપમાં એટલે કે પ્રોસેસ્ડ મટીરિયલના સ્વરૂપમાં
તે બહાર આવે છે. હવે આ ગ્રાઇન્ડરમાં ઓપનિંગ એ ખૂબ જ મહત્ત્વની છે. જે પ્રમાણની સાઇઝની ઓપનિંગ હશે તે જ પ્રમાણે આપણો પદાર્થ શરૂઆતના પદાર્થથી લઈને એન્ડના પદાર્થ સુધીને બહાર આવશે. ગ્રાઇન્ડિંગ એટલે સોલિડનું ક્રશિંગ કરતાં પણ નાની સાઇઝમાં વિભાજન કરવું. બે સ્ટેજ વચ્ચેની સાઇઝમાં રિડક્શન કરવા માટે વપરાતા સાધનને ગ્રાઇન્ડર કહેવાય છે. ગ્રાઇન્ડરમાં ઘણીવાર ક્રશરનું ઉત્પાદન ફીડ કરીને પાવડર બનાવવામાં આવે છે. હવે હેમર મિલને પણ આપણે ગ્રાઇન્ડિંગ તરીકે જ કન્સિડર કરી શકીએ છીએ. હવે તેના ડ્રાઇંગ આપણે ઓપરેશનમાં જોઈ શકીએ છીએ કે હેમર મિલમાં પણ આ રોટર આપેલું હોય છે, જ્યાં પદાર્થને ફીડ હૂપરની મદદથી દાખલ કરવામાં આવે છે. તે રોટર અને પદાર્થો એકબીજાની સાથે અથડામણ થવાને કારણે તેનું ઝીણા સાઇઝના સ્વરૂપમાં રૂપાંતર થાય છે અને બહાર નીકળે છે. હવે ગ્રાઇન્ડરની અન્ય આકૃતિ જોવા જઈએ તો જાયરેટરી ગ્રાઇન્ડર કહેવાય છે, કે જેમાં વચ્ચે કોસેન્ટ્રિક રચના કરેલી હોય છે, કે જ્યાં ફીડને સેલના ઉપરના ભાગથી દાખલ કરવામાં આવે છે. હવે આ રચના એ સતત ફરતી હોવાને કારણે તેની ઉપર દાંતા આપેલા હોય છે અને ફીડ જ્યાં સુધી આ ઓપનિંગની સાઇઝની થાય ને ત્યાં સુધી તે ફીડ અંદરને અંદર ફરતી રહે છે અને એકબીજાની સાથે અથડામણ તથા રોટરની ઉપર રહેલા દાંતાની સાથે તથા સેલની સાથે અથડામણ થવાને કારણે જ્યાં સુધી ત્યાંનું મિનિમમ ઓપનિંગની સાઇઝની થાય ને ત્યાં સુધીની ફીડ એ ડિસ્ચાર્જ થાય નહીં. હવે અન્ય મહત્ત્વની માહિતીમાં જોઈએ તો બોલ મિલ પણ સાઇઝ રિડક્શન ઇક્વિપમેન્ટમાં ખૂબ જ મહત્ત્વનું છે, કે જ્યાં બોલ મિલમાં એટલે કે બોલ મિલ એ એક પ્રકારનું સિલિન્ડરિકલ કેસિંગ હોય છે, કે જેને બે પાઇપની ઉપર કાં તો બે વર્ટિકલ રચનાની ઉપર તેને અમુક એંગલ પર માઉન્ટ કરેલું હોય છે, કે જે તે સતત કન્ટિન્યુઅસ રોટેશન કરતું રહે છે, જેની અંદર કયા પ્રકારની ફીડને કયા પ્રકારની સાઇઝમાં ફેરવવાનું છે તેના પ્રમાણે અંદર બોલ્સ ભરેલા હોય છે. ઉદાહરણ તરીકે જો આપેલા કેસિંગમાં એટલે કે આપેલા બોલ મિલમાં જો મેટલના કણો ભરેલા હોય તો, અને મેટલના કણો પાછા અલગ અલગ સાઇઝના પણ હોય છે. હવે આ મેટલના કણોની અંદર ફીડને નાખવામાં આવે છે. ત્યારબાદ બોલ મિલને તેને રિવોલ્યુશન એટલે કે તેને ગોળ ગોળ ફેરવવામાં આવે છે. હવે આ ગોળ ગોળ ફેરવવાના કારણે આ બધા કણો અને રહેલો પદાર્થ એકબીજાની સાથે અથડામણ કરે છે તથા આ પદાર્થ અને બોલ્સ એ સપાટીની સાથે ઉપર જાય છે, ત્યારબાદ નીચે પડે છે. આ પ્રકારની અથડામણના કારણે પણ આપેલા પદાર્થનું કદ એ તેની બોલની સાઇઝ પ્રમાણે ઓછું થાય છે. એટલે કે આપણને ખૂબ જ ઝીણું મટીરિયલ જોઈતું હોય તો આ બોલ એ પ્રમાણમાં ઓછી સાઇઝના હોવા જોઈએ. એટલે કે બોલ મિલ એ મુખ્યત્વે કયા પ્રકારના બોલ કયા પ્રકારના મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે તેના પર આધાર રાખે છે, જેનો રસાયણ ઉદ્યોગોમાં ખૂબ જ બહોળો ઉપયોગ કરવામાં આવે છે. હવે બોલ મિલમાં પણ તેને ગાણિતીય સ્વરૂપે જોવા જઈએ તો આ એક બોલ મિલનું ક્રોસ સેક્શન આપેલું છે, કે જ્યાં બોલ મિલની ત્રિજ્યા કેપિટલ R વડે દર્શાવેલી છે. ત્યારબાદ બોલ મિલમાં જોઈ શકીએ છીએ કે બોલ મિલની ધરી પર એક કણને અને તેના સેન્ટરને જોડતી રેખાને આલ્ફા એંગલ વડે દર્શાવેલી છે. હવે બોલ મિલમાં બીજી અન્ય મહત્વની બાબતમાં પણ એ જાણવું જરૂરી છે કે બોલ મિલમાં પણ અમુક ઝડપ પછી જ્યારે અમુક ઝડપ વધી જશે ત્યાં જે મેટલ બોલ છે તે સપાટીની સાથે જ ફર્યા કરશે, જેના કારણે આ બોલ છે એકબીજાની સાથે કાં તો ઉપરથી નીચેની તરફ અથડાશે નહીં, જેના કારણે પદાર્થની સાઇઝમાં ઘટાડો થશે નહીં. આને ક્રિટિકલ સ્પીડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે બોલ મિલમાં હંમેશા ઝડપ એ ક્રિટિકલ સ્પીડની ઝડપ કરતાં ઓછી હોવી જોઈએ. જો આપેલી બોલ મિલની ઝડપ ક્રિટિકલ સ્પીડ કરતાં વધી જાય તો પદાર્થનું સાઇઝ રિડક્શન ઘટી જાય છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે ક્રિટિકલ સ્પીડને આલ્ફા બરાબર 0 લઈએ તો ગેમા કોસ આલ્ફા બરાબર 1 અને એન જે ક્રિટિકલ સ્પીડ NC બની જાય છે. એટલે કોસ આલ્ફા બરાબર 4π² NC² કૌંસમાં કેપિટલ R માઇનસ સ્મોલ r, જ્યાં કેપિટલ R એ બોલ મિલની ત્રિજ્યા છે અને સ્મોલ r એ આપેલા પદાર્થની ત્રિજ્યા છે. એટલે કે આપણું તેના પરથી ગણિતીય માહિતી પરથી સૂત્ર NC બરાબર 1/2π Gના છેદમાં કેપિટલ R માઇનસ R મળશે. એટલે કે તેની ક્રિટિકલ સ્પીડ શોધવા માટેના સૂત્રમાં 3 જ પદો મહત્વના છે. કેપિટલ R એટલે કે આપેલા બોલ મિલની ત્રિજ્યા, સ્મોલ r એટલે કે આપેલા પદાર્થની ત્રિજ્યા અને કેપિટલ G એટલે ગ્રેવિટેશનલ ફોર્સ. એટલે આ સૂત્રની મદદથી તેની ક્રિટિકલ સ્પીડ હંમેશા ઓછી રાખવી જોઈએ. હવે રસાયણ ઉદ્યોગોમાં
એક સાધનની મદદથી પદાર્થની સાઇઝ ઘટાડ્યા પછી તેને અન્ય પદાર્થમાંથી જો પસાર કરવામાં આવે તો આપેલા પદાર્થને વધારે એફિશિયન્ટલી આપણે તેની સાઇઝ રિડક્શન કરી શકીએ છીએ. તેના માટે ક્લોઝડ સર્કિટનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આપેલા પદાર્થને ફક્ત એક જ સાધનમાંથી પસાર કરીને તેની સાઇઝ ઘટાડવામાં આવે તો તેને ઓપન સર્કિટ કહેવાય છે. જ્યારે આપેલા પદાર્થને એક સાધનમાંથી પસાર કરીને જ્યારે વધુ એફિશિયન્ટલી તેને સાઇઝ ઘટાડવાની હોય ત્યારે તેને બીજા સાધનમાંથી પસાર કરવામાં આવે ત્યારે તેને ક્લોઝડ સર્કિટ કહેવાય છે, કે જેમાં આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોઈ શકીએ છીએ કે જેમાં જો ક્રશર, ત્યારબાદ રોડ મિલ, બોલ મિલ, અલગ અલગ પ્રકારના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં આપણે જોઈ શકીએ છીએ કે ક્લોઝ સર્કિટમાં આપેલા સાધનમાંથી જે પદાર્થો વધારાની સાઇઝના છે તે બધા પદાર્થો તે સ્ક્રીનની ઉપર રહી જાય છે. ત્યારબાદ ઇન્ટરમીડિયેટ પદાર્થો છે, ત્યારબાદ છે કે જે પદાર્થો આપેલા સાધનમાંથી પસાર થઈ જાય છે તેને અલગ અલગ માર્ગના મારફતે અલગ અલગ સાધનમાં દાખલ કરવામાં આવે છે. હવે આપણે આકૃતિ પરથી જોઈ શકીએ છીએ કે ફીડને સૌપ્રથમ તો જોવ કાં તો જાયરેટરી ક્રશરમાં નાખવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી પસાર થયેલા એટલે કે તેની સ્ક્રીનમાંથી પસાર થયેલા કણોને ઇન્ટરમીડિયેટ એટલે કે અન્ય ટ્રોમેલમાં કાં તો ગ્રીઝરમાં નાખવામાં આવે છે, કે જેમાંથી ઓવરસાઇઝ મટીરિયલને પાછા રિસાયકલ કરીને જો ક્રશરમાં નાખવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી ઇન્ટરમીડિયેટ રહેલા કણોને રોડ મિલમાં નાખવામાં આવે છે અને આ ટ્રોમેલમાંથી પસાર થયેલા કણોને ફાઇન્સના મારફતે, ફાઇન્સ એટલે કે ઝીણા કણો અને રોડ મિલમાંથી આવતા કણોને મિક્સ કરીને બોલ મિલમાં લઈ જવામાં આવે છે. ત્યારબાદ બોલ મિલમાંથી એને ક્રિટિકલ સ્પીડ કરતાં ઓછી સ્પીડ પર ઓપરેશન કર્યા બાદ તેને ડોર ક્લાસિફાયરમાં લઈ જવામાં આવે છે, કે જ્યાં સ્લરીઝને પ્રોડક્ટના સ્વરૂપમાં બહાર કાઢવામાં આવે છે અને આમાં પણ ઓવરસાઇઝ મટીરિયલને પાછા રિસાયકલ કરવા માટે ત્યાં બોલ મિલમાં મોકલવામાં આવે છે કાં તો પછી રોડ મિલમાં ફાઇન્સની જોડે મિક્સ કરીને મોકલવામાં આવે છે. હવે આપણે આજના આ પ્રકરણમાં સાઇઝ રિડક્શન વિશે અમુક મહત્ત્વની માહિતી મેળવી. તેમાં આપણે જાણ્યું કે રસાયણ ઉદ્યોગોમાં સાઇઝ રિડક્શન શું કામ મહત્ત્વનું છે તથા સાઇઝ રિડક્શન કરવા માટે કયા પ્રકારના સાધનનો, કયા પ્રકારના સિદ્ધાંતની મદદથી કયા પ્રકારના સાધનનો ઉપયોગ કરવામાં આવે છે તેના વિશે માહિતી મેળવી. જેમાં ઇમ્પેક્ટ, એટ્રેશન, ત્યારબાદ કટિંગ, આ પ્રકારના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને બ્લેક જો ક્રશર, હેમર મિલ, ગ્રાઇન્ડર, બોલ મિલ, આ પ્રકારના સાધનનો સિદ્ધાંત, ઉપયોગિતા, કાર્યપદ્ધતિ, ડાયાગ્રામ વગેરે વિશે આપણે વિગતવાર માહિતી મેળવી. હવે આ પ્રકરણને લગતા અમુક મહત્ત્વના ટૂંકા પ્રશ્નો વિશે આપણે માહિતી મેળવીશું. સૌપ્રથમ તો ક્રશરમાં કયા પ્રકારના ક્રશરનો ઉપયોગ સૌથી વધારે કરવામાં આવે છે? તેનો જવાબ છે બ્લેક જો ક્રશર. બીજો પ્રશ્ન, કયા પ્રકારના સાધનમાં આપેલા પદાર્થને પાવડર સ્વરૂપમાં ફેરવવામાં આવે છે? તેનો જવાબ છે ગ્રાઇન્ડર. કયા પ્રકારના સાધનમાં બે રોલરનો ઉપયોગ થાય છે કે જે એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે? રોલ ક્રશર. આપણે સૌ જાણીએ છીએ કે રોલ ક્રશરમાં સેમ જ ડાયામીટરના બે રોલરનો ઉપયોગ કરીને એક રોલરને ફિક્સ બેરિંગમાં મૂકવામાં આવે છે જ્યારે બીજા રોલરને મૂવેબલ બેરિંગમાં મૂકવામાં આવે છે. ત્યારબાદ ખૂબ જ વધુ જથ્થામાં આપેલા પદાર્થનું સાઇઝ રિડક્શન કરવાનું હોય ત્યારે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? તેનો જવાબ છે હેમર મિલ. જ્યારે ખૂબ જ વધુ જથ્થામાં પદાર્થનું સાઇઝ રિડક્શન કરવાનું હોય ત્યારે મોટા સાધન એટલે કે હેમર મિલનો ઉપયોગ કરીને સતત આપણે પદાર્થનું સાઇઝ રિડક્શન કરી શકીએ છીએ. હવે આજના આ લેસનમાં આપ સૌએ સાઇઝ રિડક્શન વિશે મહત્ત્વની માહિતી મેળવી, કે જેમાં તમે સાઇઝ રિડક્શનના પ્રકારો, જો ક્રશર, બોલ મિલ, રિવોલ્વિંગ મિલ તથા અન્ય પ્રકારના સાઇઝ રિડક્શનના સાધનો વિશે વિગતવાર માહિતી મેળવી તથા આપણે તેના ટૂંકા પ્રશ્નો વિશે પણ માહિતી મેળવી. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો તે માટે આપ સૌનો આભાર.